એ ચણિયાચોળીના 1000 રૂપિયા છે અને એની સાથે 500 રૂપિયા તમારે ડિપોઝિટ કરવી પડશે. હા તો ડિપોઝિટ તો કરવી પડે, પછી ફાટી ગઈ કે ચણિયાચોળી થઈ ગયું તમારે શું કરવાનું? એ પીસ તો હું તમને 1000 રૂપિયામાં તો કેવી રીતે આપી દઉં? 2500 રૂપિયાનો પીસ હમણાં નવો કાઢેલો. 5મા 7મા અને 9મા દિવસે તો બુક છે, બરોબર? બોલો ચોથા દિવસે જોઈએ છે, આપી દઉં? ચોખ્ખું દેખાય છે બેન, આમાં તમે દુપટ્ટો ફાડીને લાવ્યા છો. હવે મારે ડિપોઝિટ માંથી કાપવા તો પડે ને યાર, કેવી વાત કરો છો તમે? ડિપોઝિટ તો કાપવી પડશે મારે. રાહુલ પેલી જોજે બ્લેક કલર વાળી આવી? ના એ તો અવેલેબલ જ નથી. આવી ગઈ છે? અરે તો મંગાય, આજે બુકિંગ છે એનું. ના બેન એ તો નહીં મળી શકે તમને. જો 500 રૂપિયાની અહીંયા છે, 300 રૂપિયાના દુપટ્ટા ત્યાં છે અને એક્સેસરીઝ જોઈતી તો આ બાજુ મંગાય પેલા બેન આવે છે. હા બેન એ વાળી તો અવેલેબલ નથી, પણ વાદળી કલરની બીજી 2 આવેલી છે. જોઈ છે તમારે? વોટ્સએપ કરી આપું. આ નંબર છે ને તમારો? હા ડન. હા મોકલી આપું. રાહુલ પેલી વાદળી કલરની બીજી ચણિયાચોળી આવી છે ને, એના ફોટા મોકલ્યા બેન. હલો કિંજલ બેન વાત કરે છે. હા બેન તમારી ચણિયાચોળી હજી આવી નથી, ક્યારે આપવાના છો? આજેનું બુકિંગ છે, મોકલાવી આપો ને. રાહુલ ફોલોઅપ લેજે હા બેનનું, હજી આવી નહીં આની ચણિયાચોળી. આ તો મેં મારા પર્સનલ કલેક્શન માંથી ભાડે કાઢી છે આ વખતે. એનું તો હું ના જ કરું છું અને આખી સીઝન માટે બુક છે. બોલો પહેલો જ દિવસ એનો ફ્રી છે. જોઈએ છે આમાં તો હું બેન શું ઓછા કરું? આ તો એક જાતની સેવા છે. હવે તમારે જેટલા થાય એટલા આપી દો બસ, બરોબર? અમારે દુકાન બંધ કરી, અમારે ગરબા રમવા જવું છે. તમે પતાવો એટલે અમે દુકાન બંધ કરીએ.